सब घट मेरा साईं, कोई घट खाली न હોય, બલિહારી વા ઘટ કે જા ઘટ પ્રગટ હોય. આપણે ભજન સત્સંગ ઉપદેશ લઈ લીધો એટલે પરમાત્મા ગોતવાની કે આપણે કોણ છે એની કઈ જરૂર નથી. પણ આ ભજન સત્સંગ કેના માટે છે કે પાણી તો છે જ પણ વચ્ચે લીલ આવી ગઈ છે ને એ કાઢવા માટે છે. જેમ અરીસામાં આપણે ઊભા રહી તો આપણને ખબર પડી ગઈ કે વાળ વિખરાઈ ગયા છે, કોલર ગોટો વળી ગયું છે, કપડાં હરખા નથી, બટન દેવાનું નથી. એમ અરીસાની સામે ઊભા રહે એટલે ખબર પડે. પણ અરીસો ફેરફાર બતાવે, ફેરફાર તો આપણે જાતે જ કરવો પડે. એમાં ભજન સત્સંગ છે ને એ આપણો ભીતરનો અરીસો છે. આપણે ભીતરમાં ક્યાં ખોટ છે ને ક્યાં રોગ છે, મનના રોગ છે, ક્યાં રોગ છે ચિત્તમાં છે, એ બધા ભજન સત્સંગ બતાવે. હવે આ અબ ન બની તો ફિર કબ બનેગી કે તેરી જનેતા ફિર ન જનેગી કે અહીંયા જે સત્સંગ થાય છે એ ટોપ લેવલનો થાય છે. આનાથી વિશેષ ક્યાંય સારો સત્સંગ થતો ન હોય. અને આને કીધું ને ભીખુભાઈ કે ભાઈ મૂલ્ય કોઈ કરતા નથી. ખાલી ભાઈઓ આપણા છે ને બીડીને માવાનું જેટલું મૂલ્ય કરે છે એટલું ગુરુનું કરે ને તોય પતી જાય એવું. તારો મોટો દુર્ગુણ છે ચાય બનાવ્યા ભિખારીને ભાઈ, બીડી એની બેન છે કે ઘડીએ વળીએ બંધ થાય. અને બેનોને પાણી પૂરીને પાવડર વાળો છે એટલો ગુરુ વાળો હોય ને તોય પતી જાય. પણ ખરેખર મૂલ્ય આપણે વ્યસનનું કેટલું કરીએ એટલું ગુરુનું નથી કરતા. સંપત્તિ ને ઘર બાર ને વ્યવહારી તો પછીની વાત છે, હાલો ને. પણ આમાંથી ને એમ કે રહી જાય છે. અને અહીંયા આપણે બધી જોડી જોઈએ. મા બાપ ની જોડી છે, બાપ દીકરાની જોડી છે, પતિ પત્નીની જોડી છે, ભાઈ બહેનની છે, બાપ દીકરીની. પણ એક આ ગુરુ શિષ્યની જે જોડી છે ને એમાં પાછી આ બે અરુણ બાપુ ને મયુર બાપુની એવી જોડી ક્યાંય મળે એવી નથી એમ. કેમ કે અત્યારે સમય ખરેખર મનુષ્ય દેહની આપણે કિંમત કરતા નથી. અને એની ગંભીરતા લઈને કે એક શ્વાસ મેં જાતે 3 લોક કે મૂલ कहना सो कह दिया कबीर क्या बजाવું ઢોલ એમ. ઘડી પલકી ખબર નહીં એમ. જો એક આ થોડુંક ભજન બનાવ્યું છે કાલાવાલા કરી બાપુની સામે, બાકી તો એની સામે બોલવું એટલે હિમાલયની સામે ગુલ્ફીની દુકાન કર્યા બરોબર. આ તો કઈ બોલતા નથી એટલે આપણી ભક્તિ હાલે રાખે. બાકી તો જોડી નહીં મળે, આવી ગુરુ શિષ્યની જોડી નહીં મળે. લઈ લ્યો લાવ હંસો, આવો અવસર નહીં મળે. કેમ કે આવરે અવસરમાં ઈ કે જેને સદગુરુ સેવા વસ્તુ દેહમાં બતાવી રે સોહાગીલા. અને એ વસ્તુ છે વચનમાં પરિપૂર્ણ પાઠભાઈ ગુરુજીના વચનમાં છે ને. હું અહીંયા પેલી ફેરે આવ્યો ને એટલે મને સચિનભાઈ કીધું હતું એટલે કે અરુણ બાપુની સત્સંગ ને બધું થાય છે ને સાંજે થાય. મારે સાંજે જ ટાઈમ હોય, દિવસે તો કામ ધંધો હોય. તો ત્યાં તો આ બાજુ બેઠક હતી મયુર બાપુની. એટલે પહેલી વાર આવ્યો તો મને એમ જ થયું આ અરુણ બાપુ છે ને પગે લાગીને બહાર ઓલું જમણવારને હતો ને બેસી ગયો. થોડીક વાર પછી બાપુએ માઇક લીધું. પછી મેં કીધું આ બાપુ કોણ હે, આ બધું પહેર્યું કે એ જ અરુણ બાપુ હે એ કે. પણ એ જો આ ગુરુજી શિષ્યમાં સમાઈ જાય છે એમ. એટલે એ આ હું અરુણ બાપુને લઈને આવ્યો હતો તો આમાં જ અરુણ બાપુ દેખાણા મને એમ. એટલે લઈ લ્યો લાવ હંસો, આવો અવસર નહીં મળે. પછી આપણને પસ્તાવો થાય. જ્યાં લગી દેહ કરીને સંતો છે ને, અમારે જો આ બાપા વયા ગયા અમે જે આનંદ કરતા, હવે જો એમ પસ્તાવો થાય કે અમે થોડોક લાભ ઓછો લઈ શક્યા. એમ અત્યારે સમય છે તો દેહ કરીને જ્યાં લગી પ્રગટ છે તો આપણે એનો લાભ લઈ લે કહીને તો ઘણું છે એમ. કે જ્ઞાન અને પ્રેમની નિત્ય સત્સંગ એ મળે. થાય સંબંધના પારખું તો ખબરું ખાવી નહીં પડે. કે લઈ લ્યો લાભ હંસો, આવો અવસર નહીં મળે. જ્ઞાન અને પ્રેમ બે અરસપરસ જ છે. જ્ઞાન હોય ને અહીંયા જ પ્રેમ પ્રગટ થાય. આ અરુણ બાપુએ મયુર બાપુને કે ને ગુરુ કુંભ શિષ્ય, ગુરુ કુંભાર શિષ્ય કુંભ, ઘડી કાઢે ખોટ. ભીતરથી દે હતેરીને ઉપરથી દે ટપલાની ચોર. હું શરૂઆતમાં આવતો ને એટલે અરુણ બાપુ બહુ ટપોરે હું કામ ને કે ઠળ ન રહી જાય. જો ઠળ રહી જાય ને નિભાડામાં તો એ ફૂટે નહીં ત્યાં લગી ઠળ રહીએ. એટલે હજી એટલે અંદર એને પ્રેમ જ હોય ગુરુને, પણ એ શિષ્યનું ક્યાંય કચાશ ન રહેવી જોઈએ એની ભાવના હોય એમ. એટલે મને એમ થતું કે હું અરુણ બાપુ આને ગૈર રાખે અને સામે બોલે. પછી થોડીક વાર થાય ને તો એમ કે કૃષ્ણ ઢોકરી ખાવી તો બાપુ ઓલી ઢોકરી બનાવેલી. એટલે એ મનમાં કાંઈ ન હોય એમ. અને આ મયુર બાપુ તો ઘણી વાર એમ કે ને કે ભાઈ તમે હું તો હાવ ખોટે કરું. ખોટે જો મારા આ લાઈનમાં હાલે ને તોય સાચું થઈ જાય.
રાવણને એમ કીધું તો કે ભાઈ તમે ઈ કે આવા માયાવી હો, સીતાજી માનતા નથી તો રામનું રૂપ લ્યો ને ઈ કે. તો ઈ કે ઈ કર્યું ઈ કે રામનું રૂપ ધરીને મેં જોયું ને તો ઓલો હાચો હૃદયમાં આવે ઈ કે ખોટે ખોટો રામ બન્યો. તો સદગુણ એના પ્રગટ થઈ જાય છે. જો ખોટે ખોટે કરી તો પતી જાય એવું છે. ત્યાગ અને સમર્પણની પ્રગટ મૂર્તિના દર્શન એ મળે. આવી રેણી જો કોઈ એનામાં તો એનું આપાપણું ટળે કે લઈ લ્યો લાવ સંતો આવો અવસર નહીં. ત્યાગ ખરેખર છે ને આપણે કર્મના કરતાપણાનો કરવાનો છે. આપણે અમારા જેવાને શનિવારે હોય, નોકરિયાતને રવિવારે રજા હોય, કોઈને બુધવારે રજા હોય, પણ આપણે કોઈ દી એવું રાખ્યું કે આજે મારે કે જે કરે ગુરુ મહારાજ કરે, તન મન ધન આપણે એને આપી દીધા. તન મન ધન સમરજને સોય પાય તો ખરા નિજારી કહેવાય એમ કહે છે ને. જો એમ આપણે એક દિવસે એક પ્રયોગ કરવો જોઈએ ને તો સાયન્ટિસ્ટ બનીને કે ખાલી વાતું જ હેંપરા રાખી તો એના જેવું કે ભાઈ આજે સવારથી ઉઠીને મારે જોવું છે કે ગુરુ મહારાજ જ કરે, મારે કાંઈ નથી કરવું. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કાજ, દાસ મલુપિયું કહે કે સબકા દાતા રામ. અને ખરેખર જ કરે. આ તો હું કરું એ જગના સકટનો જેમ પારસવાન તાણે એના જેવું. એટલે જો એ પ્રયોગ કરીને તો આપણને એમ કે કરતાપણામાંથી કાંઈ એમ કે નીકળી શકે. અને સમર્પણ એટલે સર્વસ્વ જેને તન મન ધન અર્પી દીધા હોય ને અરુણ બાપુ હે તમે હો, તો એને પછી ક્યાંય પ્રાર્થના કરવાની જરૂર નથી ને ક્યાંય કોઈ આગળ માગવાની જરૂર નથી. એમને કુદરતી આવે. અહીંયા આપણે 5 મહેમાન જમાડવા હોય છે તોય વિચાર કરવી 10 દી, અને આ 5 વાર ફોન કરે તો 1 વાર હોય છે. બોલો એમને તો થતું નથી ને. એ તો આને હોપી દીધું છે એટલે એને ગુરુ મહારાજને હોપી દીધું હોય. એટલે બધું તમામ સંતોએ એના જીવન ક્યારે બને કે ભાઈ એના ગુરુ મહારાજને જે કીધું છે અને એનું જીવન જોઈને પોતે એને આદર્શ રાખીને બને. ત્યારે એ કે આ ત્યાગ અને સમર્પણની મૂર્તિના પ્રગટ મૂર્તિના દર્શન મળે. એવી જો રેણી કોઈનામાં આવે તો એનો આપાપડો અહંકાર એમને ટળી જાય. હું કરું છું કાઢી નાખો, હરી કરે એમ માનો રે. સાચું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી રે. કરતા કેરો દોષ મોટા હોય કે પુનિતની અરજી રે. પછી સદગુરુ હરજીવન બાપા અને જ્યોતિમાનો ગુરુ મહિમા એ મળે. દાસ અનિલ કે આવા સંતોના ગુણ ગાવામાં અનેરો આનંદ મળે. હવે આપણે અહીંયા જ્યોતિમાની જ્યોતિમાં શું કહેતા કે આ માનવ શરીર છે ને પરમાત્માને રહેવાનું ઘર છે. અને આપણે મંદિરે, આપણે સામાન્ય મંદિરે જાય તો મંદિરને જોઈ રાખીએ કે અંદર જઈ ભગવાનને જોઈ. એમ આમાં આપણે શરીરને જોઈ રાખીએ કે અંદર બેઠો હે એને જોવાનું, એનું મૂલ્ય કરવાનું છે એમ. અને હરજીવન બાપા કહેતા ને કે છોકરા તું મને આયડી કે. તો આ બાપુ કે મેં માથાને આયડું ને પગને આયડું ને હાથને આયડું ને મને આયડું. પણ આ બોલે એનો સંગ નથી થતો. અને બોલે એનો સંગ થઈ જાય ને તો અરુણ બાપુ ચીજ બળી મસ્ત મસ્ત કે ને. સદગુરુ મહારાજ બે ભજન કા માને દે.